તો કેમ છો બધા મજામાં જ હશો અને તમારું બધાનું સ્વાગત છે મારી ચેનલ ઉપર. મારી ચેનલનું નામ છે જનપ્રકાશ ન્યૂઝ. તો આજ મારો પહેલો વિડીયો રહેવાનો છે ને તેમાં હું આત્મહત્યા વિશે વાત કરીશ. એમાં મેં ઘણું બધું જર્નલિઝમને લગતું અને એનાલિસિસ કરીને આત્મહત્યાને લગતું મેં ડિટેલ અમુક વસ્તુ લીધી છે જે હું તમારા સમક્ષ રજૂ કરવા. તો જનપ્રકાશ ન્યૂઝનો પહેલો વિડીયો છે. તો આત્મહત્યા વિશેનો છે તો કે આજે હું તમને આત્મહત્યા વિશે વાત કરું. તો ભારતમાં 1,70,000 એક વર્ષમાં લોકો આત્મહત્યા કરે છે. 1,70,000 બહુ મોટો આંકડો કહેવાય. તો આત્મહત્યા અને વિશ્વમાંની વાત કરવી તો 7 થી 8 લાખ લોકો વિશ્વમાં આત્મહત્યા કરે છે. એટલે 40 સેકન્ડમાં એક વ્યક્તિ આત્મહત્યા કરતો હોય છે અને પોતાનો જીવ ટૂંકાવતો હોય છે. ગુજરાતમાં પણ બહુ સ્થિતિ ગંભીર છે. 7 થી 8 હજાર લોકો વર્ષમાં ગુજરાતમાં આત્મહત્યા કરે છે. વર્ગમાં આનું વધુ પ્રમાણ જોવા મળે છે. તો 15 થી 29 વર્ષની વયવાળા લોકોમાં આત્મહત્યાનું પ્રમાણ વધારે જોવા મળે છે. વેતન મેળવનાર લોકો આર્થિક રીતે ગરીબ હોવાના કારણે પણ આત્મહત્યા કરતા હોય છે. વિદ્યાર્થીઓમાં પરીક્ષાની ચિંતા, કારકિર્દીની ચિંતા, પરીક્ષાનું દબાણ હોય તેના કારણે આત્મહત્યાનું પ્રમાણ પણ વધી રહ્યું છે. આ આંકડા પાછળનું વેદના આ ખાલી આંકડા નથી, આ હજારો પરિવારોની વેદના છે. નિષ્ણાંતોનું માનવું છે કે આત્મહત્યા કરનારો વ્યક્તિ પોતાને મારવા નથી માંગતો, પણ પોતાની પીડાનું અંત લાવવા માટે પોતે આત્મહત્યા કરે છે. આત્મહત્યાના કારણો તો કે માનસિક બીમારી, ડિપ્રેશન, ગંભીર ચિંતા અથવા અન્ય મનોવૈજ્ઞાનિક સમસ્યાઓ, ભાવાત્મક આઘાત, પ્રેમ નિષ્ફળતા, નજીકના વ્યક્તિનું મૃત્યુ અથવા પારિવારિક ઝઘડાઓ, આર્થિક તણાવ, દેવું થઈ જવું, નોકરી ગુમાવવી અથવા ગરીબી, સામાજિક દબાણ, પરીક્ષામાં નિષ્ફળતા, સામાજિક દબાણ અને એકલતા, વ્યસન, નશીલા પદાર્થો કે દારૂના કારણે નિર્ણય લેવાની શક્તિ ગુમાવી. આના કારણે પણ ઘણી બધા લોકો આત્મહત્યા કરતા હોય છે. અને જો આની આગળ પણ જો આત્મહત્યાનું નિવારણ કેમ લાવવું એના માટે આગળ વિડીયો લેવા હું પ્રયત્ન કરીશ. આમાં જો સારા એવા વ્યૂ આવશે તો હું આગળ આત્મહત્યાનું નિવારણ માટે પણ એક વિડીયો લાવીશ.